હવે પ્રસ્તુત છે વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખિકા છે નયના દોશી. ગુજરાત વિધાનસભામાં આજે બપોરની બેઠકનો પ્રારંભ બપોરે 12 કલાકે થયો હતો. તેમાં તારાંકિત પ્રશ્નોત્તરીમાં આરોગ્ય, પરિવાર, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતની પ્રશ્નોત્તરી કરવામાં આવી. આ ઉપરાંત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, વન અને પર્યાવરણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં વિનિમય અને વાણિજ્ય વિજ્ઞાન પ્રવાહની સરકારી અને અનુદાનિત મહાવિદ્યાલયના મહેકમ મંજૂરીના છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સરકારી અને અનુદાનિત મહાવિદ્યાલયોમાં વિવિધ સંવર્ગની વાર્ષિક ભરતી કેલેન્ડર મુજબ સમયાનુસાર ભરતી કરાય છે અને બાકી રહેતી જગ્યાઓ પણ સત્વરે ભરવાનું સરકારનું આયોજન છે. તેમણે કહ્યું કે છોટાઉદેપુરમાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન મહાવિદ્યાલય વિવિધ સંવર્ગની 43 મંજૂર મહેકમ સામે 29 જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે 14 ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. આ ઉપરાંત છોટાઉદેપુરની અનુદાનિત મહાવિદ્યાલયોમાં આચાર્યની 4 મંજૂર મહેકમમાંથી 3 ભરાયેલી છે, જ્યારે 1 જગ્યા ખાલી છે. તેમજ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે 57 અધ્યાપકની સંખ્યા મંજૂર કરવામાં આવી હતી, જેમાંથી 55 જગ્યા ભરવામાં આવી છે, જ્યારે 2 જગ્યાઓ ટૂંક સમયમાં ભરાશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. વિધાનસભાના પ્રશ્નોત્તરી દરમિયાન તાપીના કેમ્પા યોજનાનો પ્રશ્ન ધારાસભ્ય જયરામ ગામિતે ઉઠાવ્યો હતો. તેના જવાબમાં વનમંત્રીએ જણાવ્યું 31 ડિસેમ્બર 2024 સુધી 2 વર્ષમાં તાપીમાં કેમ્પા યોજના હેઠળ 190 હેક્ટરમાં વાવેતર કરાયું હતું અને વર્ષ 2024-25માં 665 હેક્ટરમાં વાવેતર કરાશે. આમ કુલ 855 હેક્ટરમાં વાવેતર કરાયું છે, જેની પાછળ કુલ 9 કરોડ 90 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રના સમર્થ મંજૂરીનો મહેકમનો પ્રશ્ન કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ઉઠાવ્યો તો તેના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સંસ્થાઓમાં તબીબો ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. ગૃહમાં રાજ્યના પીએચસી અને સીએચસીમાં વર્ગ 1 થી 4માં ભરવામાં આવેલી જગ્યાઓ અને ખાલી મહેકમ ભરવાની વિગતો આપી હતી. રાજ્ય આરોગ્ય સેવાઓમાં વર્ગ 1ની 1146 જગ્યાઓ ભરવા જીપીએસસી માંગણા પત્રક મોકલાયા હોવાનું આરોગ્ય મંત્રીએ કહ્યું હતું. જીપીએસસી દ્વારા વર્ગ 2ની કુલ 1921 જગ્યાઓની ભરતી માટેની કરાયેલી જાહેરાત અન્વયે વર્ષ 2025માં તબીબો ઉપલબ્ધ થશે તેવી ખાતરી આપવામાં આવી હતી. વધુ વર્ષમાં 2024માં એમબીબીએસ પૂર્ણ કરનારા 3136 તબીબો પૈકી 3039ને બોન્ડેડ નિમણૂક અપાઈ હોવાનું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠાને નર્મદા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રના મહેકમ મંજૂરનો પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટથી ભરેલી જગ્યામાં એજન્સીઓ પૂરતો પગાર આપતી નથી, તો આ મામલે સરકાર શું પગલાં લેવા માંગે છે. તેના જવાબમાં આરોગ્ય મંત્રીએ બનાસકાંઠામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહેકમ કોન્ટ્રાક્ટર મંજૂરી રેગ્યુલર ભરતી કોન્ટ્રાક્ટ અવસર સુધી ભરેલી ખાલી જગ્યાઓ એજન્સીના ખર્ચા અંગેની વિગત દર્શાવતું પત્રક વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું. આ ઉપરાંત ભાજપના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારી એન્જિનિયરિંગ કોલેજની હેરિટેજ રિસ્ટોરેશન કરવા બાબતની વિગત માંગવામાં આવી હતી, જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું ₹10 કરોડની જોગવાઈ મોરબીની એલી ઇજનેરી મહાવિદ્યાલય અને અમદાવાદની એલડી ઇજનેરી મહાવિદ્યાલય કોલેજ એની પસંદગી કરવામાં આવે છે. શા માટે રાજ્યના માર્ગ મકાન વિભાગ સાથે પરામર્શ પ્રગતિ હેઠળ હોવાનું જણાવ્યું હતું. અન્ય પ્રશ્નના વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવે જણાવ્યું રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા કેટલી છે. તેના જવાબમાં આબોહવા પરિવર્તન મંત્રીએ જણાવ્યું રાજ્યમાં 31,482.79 મેગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા છે, જેમાં સોલાર, વિન્ડ અને લાર્જ સ્મોલ હાઇડ્રો પાવર અને બાયો પાવરનો સમાવેશ થાય છે. પ્રશ્નોત્તરીના સમય બાદ વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ આ પોઈન્ટ ઓફ ઓર્ડર વિધાનસભા અધ્યક્ષ દ્વારા માન્ય રખાયો નહોતો. ત્યારબાદ ધારાસભ્ય ભગાભાઈ બારડે કામદારો સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા બદલ અધ્યક્ષ શંકર ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યોએ કોઈપણ પ્રકારનું વિડીયો રેકોર્ડિંગ કરી ગૃહની કાર્યવાહી સોશિયલ મીડિયા પર મૂકવા મુદ્દે ધારાસભ્યોને તાકીદ કરી. તેમણે કહ્યું આવું કોઈપણ પ્રસારણ કરવું ન જોઈએ અને આવું પ્રસારણ કરતા હોવ તો વહેલી તકે તેને પરત ખેંચી લેવું જોઈએ. જો આમ નહીં કરાય તો તપાસના આદેશ કરવા પડશે. વિધાનસભા અધ્યક્ષે મહત્વની જાહેરાત કરી કે આવતીકાલે વિધાનસભાના કામકાજ બાદ રંગોત્સવનું આયોજન કરાયું છે. મંત્રી, પત્રકારો અને ધારાસભ્યો એમાં જોડાશે. ભોજન સાથે આ કાર્યક્રમમાં સૌને જોડાવા તેમણે આમંત્રણ પાઠવ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં આજે નિયમ 116 અંતર્ગત જાહેર અંગેની બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું હતું. અરવિંદ રાણા, કેયુર રોકડિયા, ઉદય કાનગડ અને અલ્પેશ ઠાકોરે ગૃહમંત્રીનું ધ્યાન દોરતા જણાવ્યું, તાજેતરમાં સુરતમાં રહેઠાણનું બાંધકામ કરનારાઓ સામે આરટીઆઈની આડમાં અરજી કરી નાણાં પડાવવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. આથી સામાન્ય પ્રજાજનોમાં ભય અને અસલામતીની લાગણી ફેલાઈ છે. તેના જવાબમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં લેભાગુ તત્વો દ્વારા આરટીઆઈના કાયદાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરતના અલગ અલગ પોલીસ મથકમાં આરટીઆઈની આડમાં નાણાં પડાવવાના 24 ગુનાઓ દાખલ કરાયા છે. પ્રચાર માધ્યમોમાં માહિતી પ્રસિદ્ધ કરવાની અને અન્ય પ્રવૃત્તિઓથી નાણાં પડાવવા અંગે સુરત શહેરના કુલ 14 ગુના દાખલ કરાયા છે. આ ગુનામાં સંડોવાયેલા 19 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભારતના બંધારણ દ્વારા સુનિશ્ચિત કરાયેલા સ્વતંત્રતાના પરિપ્રેક્ષ્યમાં કોઈપણ વ્યક્તિ ઉપલબ્ધ કાયદાકીય જોગવાઈઓ મુજબ કોઈપણ પ્રકારના પ્રચાર માધ્યમો દ્વારા કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ જણાઈ આવે તો તેની માહિતી જાહેર કરી શકે છે અને તે અંગેની માહિતી મેળવી શકે છે. પરંતુ માત્ર આર્થિક કે અન્ય કોઈપણ પ્રકારના લાભની અપેક્ષાએ આવી સ્વતંત્રતાનો દુરુપયોગ અગાઉના આઈપીસી કાયદાની કલમ 384, 386 વગેરે તથા ભારતીય ન્યાય સંહિતા કાયદાની કલમ 308(2), 308(5) વગેરે હેઠળની કાયદેસરની કાર્યવાહી આકર્ષિત કરે છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારના બનાવ ભવિષ્યમાં ન બને તથા આરટીઆઈના કાયદાની જોગવાઈઓને આર્થિક કે અન્ય કોઈપણ પ્રકારના લાભ માટે દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા આવા અસામાજિક તત્વો સંબંધિત પોલીસ મથક વિસ્તારોમાં મળી આવે તો તાત્કાલિક તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. વિધાનસભાના વિરામ પછીની કામગીરીમાં બિનસરકારી વિધેયક પર કામકાજ હાથ પર લેવાનું હતું, પરંતુ ઇમરાન ખેડાવાલા, અમિત શાહ, પૂનમચંદ બરંડા ગૃહમાં હાજર ન હોવાથી કામકાજ હાથ પર લેવાયું હતું નહીં અને આજનું કામકાજ આટોપી લેવાયું હતું. ગૃહ આવતીકાલે સવારે 8:30 વાગે ફરી મળશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખિકા હતા નૈના દોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.